જે લગભગ 20 બૈરાના ચંપલ તૂટી ગયા અને પડી ગયા છે અને ઢીચણે વાગ્યું છે. એટલો રોડ પીગળી ગયો છે કે કોઈ વાત નથી થાય એવું. કોઈ અધિકારી હાલે તો એમને ખબર પડે કે આ કઈ રીતનો રોડ છે અને કઈ રીતે માણસો સ્લીપ મારી જાય છે, વાહન એટલા ભટકાઈ ગયા છે. આ 3 કલાકથી એટલી એક વસ્તુ બની રહી છે છતાં કોઈ આટો મારવા આવેલ નથી. રોડ બન્યો ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના હતા એ વખતે બની ગયો રાતોરાત અને અત્યારે પીગળી ગયો છે રોડ. સવારે 10:30 થી લઈ રોડની પરિસ્થિતિ બહુ ખરાબ છે. જનતા પરેશાન થઈ રહી છે. ડામર રોડ ઓગળી ગયો છે કારણ કે નગરપાલિકાનો અણઘટ વહીવટ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના હિસાબે રાતે ડામર પાથર્યા પછી ઉપર રેફો નાખવામાં નતો આવ્યો તો પબ્લિક અત્યારે પરેશાન થઈ છે. મેં ચીફ ઓફિસર સાહેબને ફોન 1 કલાકથી કર્યો હતો છતાં પણ કોઈ કાર્યવાહી કરી નથી. અને આપ જોઈ શકો છો ચંપલ કેટલા પડ્યા છે અને વડીલો, બહેનો, માતાઓ હેરાન થાય છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.